પણ નિષ્કુળાનંદ સ્વામી આટલા બધા સંતોના ચરિત્રો લખ્યા, પણ ગોપાળાનંદ સ્વામી માટે એવું લખ્યું કે પ્રભુ સંગાતે પ્રગટ્યા ખરા ભક્ત તે નામ ખુશા. પ્રગટ થવાને માટે માત્ર ને માત્ર ભગવાનના અવતારને માટે શબ્દ વપરાય છે. તો સદગુરુ ગોપાળાનંદ સ્વામી એવા સમર્થ હતા. એ જન્મ ધારણ નથી કર્યો, પ્રગટ થયા છે. જેમ રામ પ્રગટ થાય, જેમ કૃષ્ણ પ્રગટ થાય, જેમ સ્વામિનારાયણ પ્રગટ થાય, એમ સદગુરુ ગોપાળાનંદ સ્વામી પ્રગટ થયા. એવા મહાપ્રતાપે ઐશ્વર્ય મૂર્તિ, યોગ મૂર્તિ, એ જો બોલે એ તો થાય, સંકલ્પ કરે બધું થવાનું. તમે સ્વામિનારાયણ વિશે લગભગ સ્વામિનારાયણ સંપ્રદાયને એવું તો જાણતો, બીજાને ઓછી ખબર હોય. આ સ્વામીએ જ્યારે હનુમાનજીની મૂર્તિની પ્રતિષ્ઠા કરી, ત્યારે એની બાજુમાં જે તમને લાકડી દેખાય છે કાળી, એ લાકડીને સ્વામી આમ દાઢી ઉપર ટેકવી અને ત્રાટક કર્યું હતું મૂર્તિની સામે. આજે અહીંયા બધા ભૂત આવે, ભૈરવ આવે, બધા જે આપણને વળગ્યા હોય ને ઘણા એવા લોકો અહીંયા આવતા હોય છે. હનુમાન દાદાના જે ભાઈબંધો હોય, જે કાળ ભૈરવ છે, બટુક, એ બધા સાથે બેહનાર જે 52 વીર છે ને એમાં, ત્યારે એ લોકો અહીંયા કહેતા હોય છે આ લંગડાને બીક નથી લાગતી, પણ આ બાવાની બહુ બીક લાગે છે. આટલી બોલી લાકડીને, એ લાકડીનો ઠેકું છે પાણીમાં આવે ને એ પાણી છાંટે તો ભૂત ભાગવા માંડે. એટલી તાકાતી લાકડીમાં આજે છે. જ્યારે સ્વામી માત્ર સ્વામિનારાયણ ભગવાન જ્યારે ધરતી છોડીને જવાના હતા, જેમ રામ ગયા, કૃષ્ણ ગયા, ભગવાનને જવાનું થયું, ત્યારે સ્વામિનારાયણ ભગવાનને એક જ એવું સમર્થ વ્યક્તિત્વ દેખાડ્યું જે ગોપાળાનંદ સ્વામી હતા. અને એટલું કહેતા ગયા, સાધુ વર્ણી કાળા સોની લેજો, આ ગોપાળાનંદ સ્વામીની આજ્ઞામાં 2000 સાધુ હતા. આવા ટુકડાધારી 2000, એમાં એક જ એવું વ્યક્તિત્વ હતું જેને સંપૂર્ણ સંપ્રદાયની જવાબદારી સ્વામિનારાયણ ભગવાન આપી ગયા. આવા સાધુ, એમનો સ્પર્શ થાય તો એ તીર્થ બની જાય, એ દ્રષ્ટિ કરે તો લોકોના દુઃખ દૂર કરે, એવા હનુમાનજી પ્રગટ થઈ જાય. વિચાર કરો તમે. એટલે આ કષ્ટબંધન દેવ જો આપણને આપ્યા હોય તો માત્ર ને માત્ર મારા તમારા જેવા કરોડો લોકોના દુઃખ દૂર કરવા માટે દયા કરી અને આ ગોપાળાનંદ સ્વામી આપ્યા છે. આપણે એના ઋણી છીએ. અને આ જે મૂર્તિ છે સ્વામીએ પોતે ચિતરેલી છે. એટલે સ્વામી બધી રીતે સમર્થ હતા, એને પોતે ચિતરી. તમે સ્વામિનારાયણ સંપ્રદાય સિવાય આખી દુનિયામાં આંટો મારી આવો, આખી દુનિયામાં, ખાલી ભારતમાં નહીં, આખા ભારતમાં નહીં પણ આખી ધરતીના ગોળા ઉપર આંટો મારી આવો હનુમાન તમને ક્યાંય જોવા નહીં મળે. એને જે નીચે દબાવી છે ને, એ કોઈ સ્ત્રી નથી, એ શનિની પ્રનોતી છે. શનિ કોઈ નડતો હોય ને, આ દાદાને શરણે માથું ટેક એટલે શનિ ભાગવા માંડે, ભૂત તો ભાગી જાય. એ ગોપાળાનંદ સ્વામીએ હનુમાનજી મહારાજને એટલું જ કીધું, અહીંયા આવે અને માત્ર ને માત્ર તમારે દુઃખ દૂર કરવાના છે, એટલે આપણા બધાના દુઃખ આ દાદો દૂર કરે છે. ખાલી 10 લોકોનું નાળિયેર માનો ને તો 10,000નું કામ હનુમાન દાદા કરે. ગોપાળાનંદ સ્વામીનો એવો પ્રતાપ છે. ગોપાળાનંદ સ્વામીના કારણે આ તીર્થ સાળંગપુર આટલું પ્રસિદ્ધ થયું છે. અગર હનુમાનજી મહારાજ તો બાપા દેવી બેઠા છે, પણ હનુમાન સાળંગપુરના હનુમાન એટલે કઈ અલગ હનુમાન. 2-3 મિનિટ બેસી રહેજો. અમારા જુનાગઢથી શાસ્ત્રીજી મહારાજ પધાર્યા છે, અમારા બધાના વડીલ છે. 2 મિનિટ પૂજ્ય સ્વામી પણ ગોપાળાનંદ સ્વામી, કારણ કે આખો સંપ્રદાય નહીં, જેના દુઃખ દૂર થયા છે બધા આ ગોપાળાનંદ સ્વામી ભૂમિ છે. કારણ કે એને ન પધરાવ્યો હોત તો આપણું શું થાય? કે પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ પધારે 2 મિનિટ.